વ્યાખ્યાન નંબર 12 8085 માઇક્રોકન્ટ્રોલર આગળનું ચાલુ. તો RLC અને RAL ની સરખામણી કરવા માટે ઉપરની આકૃતિ મદદ કરશે. જ્યારે તમે ડાબી તરફ ફરતા હોવ ત્યારે એક્યુમ્યુલેટર 8 બીટ છે. તેથી આ ડાબી તરફનું પરિભ્રમણ છે. હવે બીટ સંખ્યા 7 તે બીટ સંખ્યા 0 પર જશે તેમજ તે સ્ટેટસ રજીસ્ટર ના કેરી ફ્લેગ પર જશે. તેથી તે બંનેમાં ફેરફાર થશે અને આ તમામ 0 બીટ એ બીટ 1 માં આવશે અને બીટ 1 એ બીટ 2 માં આવશે. તેથી આખી વસ્તુ આ રીતે ડાબે ફેરવવામાં આવે છે. બીજી તરફ આ RAL ને પણ ડાબી બાજુએ ફેરવવામાં આવે છે, પરંતુ હવે આ બીટ 7 કેરી ફ્લેગ પર જશે અને કેરી બીટ 0 પર આવશે. તેથી આ કેરી દ્વારા પરિભ્રમણ છે. તેથી જ તેને કેરી દ્વારા ફરવું કહેવામાં આવે છે. તેથી તેના ભાગરૂપે કેરીને પણ ફેરવવામાં આવે છે. તે સિવાય આપણી પાસે તુલના જેવી તર્ક કામગીરી છે. તમે 2 રજિસ્ટર અથવા 2 મેમરી સ્થાનોની સામગ્રીને એક રજિસ્ટરની સામગ્રી સાથે અથવા એક્યુમ્યુલેટરના મેમરી સ્થાન સાથેની તુલના કરી શકો છો. તેમજ સામાન્ય ફોર્મેટ જુઓ તો તે CMP RM છે. તેથી રજિસ્ટર અથવા મેમરી સ્થાનની સામગ્રી એક્યુમ્યુલેટરની છે. સામગ્રી સાથેની સરખામણી કરવામાં આવશે અને એ પણ CPI જેવું તાત્કાલિક સંસ્કરણ છે. તેથી જ તે તાત્કાલિક સરખામણી કરો. તેથી અહીં તમારે એક 8 બીટ સંખ્યાનો ઉલ્લેખ કરવાની જરૂર છે અને સામગ્રીની તુલના એક્યુમ્યુલેટરની સામગ્રી સાથે આ 8 બીટ સંખ્યા સાથે કરવામાં આવશે. આ સરખામણી સૂચના છે અને તે Z કેરી ફ્લેગ અને સાઇન ને સેટ કરશે. તેથી જ 0 કેરી ફ્લેગ અને સાઇન ફ્લેગ તેને અસર કરશે. તેથી જો સંખ્યાઓ સમાન હોય તો આ 0 ફ્લેગ સેટ કરવામાં આવશે. જો સરખામણી આ આંતરિક બાદબાકીનો ઉપયોગ કરીને કરવામાં આવે અને જો તે એક્યુમ્યુલેટરની સામગ્રીને પણ બદલે તો તે સેકન્ડ ઓપરેન્ડ રજિસ્ટર અથવા મેમરી અથવા તમે જે પણ સ્પષ્ટ કરેલ છે તે તાત્કાલિક મૂલ્ય સાથે A ની બાદબાકી કરશે. તેથી આ કામગીરીના આધારે આ 3 ફ્લેગ સેટ કરવામાં આવશે. તેથી જો પરિણામ 0 હોય તો આ શૂન્ય ફ્લેગ સેટ થશે. એટલે કે જો આ 2 મૂલ્યો સમાન હોય તો જો કેરી જનરેટ થાય તો તેનો અર્થ એ કે RM એ A કરતા મોટો છે. તેથી તે કિસ્સામાં આ કેરી ફ્લેગ સેટ કરવામાં આવશે અને સાઇન ફ્લેગ ધનાત્મક કે ઋણાત્મક પરિણામના આધારે ધનાત્મક કે ઋણાત્મક હશે. તેથી તે એક કરશે અને પછી આપણને ઓપરેશન નો બીજો વર્ગ મળ્યો છે. આ બ્રાન્ચ ઓપરેશન છે અને વાસ્તવમાં એક મેમરી સ્થાનથી અન્ય મેમરી સ્થાન પર કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે છે. એટલે કે હાલમાં પ્રોગ્રામ સિસ્ટમ માં તે અમુક સમયે એક્ઝિક્યુટ થઈ રહ્યો છે. હવે હાલમાં સિસ્ટમ આ ચોક્કસ સૂચનાનો અમલ કરી રહી છે. પછી તે અપેક્ષિત છે આગામી સૂચના આ જ હશે. પરંતુ ધારો કે કહો કે આ સ્થાન 1000 છે અને આ સ્થાન 1001 છે. તેથી સૂચના 1000 અમલમાં આવ્યા પછી સૂચના 1001 અમલમાં આવશે. પરંતુ કોઈ કારણસર આમ જો મને લાગે છે કે આગળની જે સૂચના અમલમાં મૂકવાની છે તે સ્થાન 2000 S પર હોય તો પછી અહીંથી આ સૂચનાના નિયંત્રણને સ્થાનાંતરિત કરવું જોઈએ અને સૂચના 1001 ને બદલે સૂચના 2000 માં નિયંત્રણને સ્થાનાંતરિત કરવું જોઈએ. થોડા સમય પછી જો તમે લૂપ નો અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો એવું થઈ શકે છે કે આ લૂપ નો મુખ્ય ભાગ છે અને લૂપ ની બોડીનો છેદ તમારે ફરીથી લૂપ કરવાની જરૂર છે. તેથી આ સ્થિતિમાં પાછા જવાની જરૂર છે. તેથી આ રીતે ઘણા નિયંત્રણ ટ્રાન્સફર ને અમલ મૂકવા માટે આ કરવામાં આપણને આ શાખા સૂચનાની જરૂર હોય છે. તેથી આ શાખા સૂચનાનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં 2 પ્રકારની શાખા સૂચના છે. એકને બિનશરતી શાખા કહેવામાં આવે છે જ્યાં શાખા અગાઉની કામગીરીના પરિણામથી સ્વતંત્ર હોય છે અને એક શરતી શાખા હોય છે. જો અગાઉની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય તો તે કેટલીક શરત સાચી હોય તો જ શાખા લેવામાં આવશે. તેથી બિનશરતી શાખા નવા સ્થાન પર જાય છે અને પછી ભલેને અગાઉની સૂચનાનું પરિણામ ગમે તે હોય પરંતુ તે નવા સરનામા પર શાખા કરશે અને તેના જેવી જ વસ્તુઓ હશે. જો આ બિનશરતી શાખા સૂચના છે તેથી આ ફોર્મેટ છે અને તેનું
નિમોનિક JMP છે અને JMP એ જમ્પ છે અને આ સરનામું છે. તેથી આ સરનામું 16 બીટ સરનામું છે કારણ કે 8085 16 બીટ સરનામાને સપોર્ટ કરે છે. તેથી 16 બીટ સરનામા પર જાઓ. તેથી જ્યારે આ સૂચના અમલમાં આવશે ત્યારે મને આશા છે કે તમે અનુમાન કરી શકો છો કે શું થવાનું છે અને પ્રોગ્રામ કાઉન્ટર સૂચનામાં ઉલ્લેખિત સરનામા સાથે લોડ કરવામાં આવશે. જેથી આગળની સૂચના જે અમલમાં આવશે તે સરનામું પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ કરવામાં આવશે. તેથી અહીં સૂચના રજિસ્ટરનું મૂલ્ય પ્રોગ્રામ કાઉન્ટ પર જવું જોઈએ. તેથી પ્રોગ્રામ કાઉન્ટરને જમ્પ સરનામું મળે છે. બીજા સૂચના કોલ સૂચના છે. તે સબરૂટીન માટે છે એટલે કે તમે આ સબરૂટીન એક્ઝિક્યુટ કરવા માંગો છો અને સબરૂટીન માંથી પાછા ફરવા માટે આ એક RET સૂચના હોય છે. તેથી આ તમામ સરનામાઓ જે તમામ શાખા કામગીરી પૂરી પાડવામાં આવે છે તે સરનામું 16 બીટનું હોવું આવશ્યક છે. તેથી તે બધા 16 બીટ સરનામાં છે. તેથી સબરૂટીનના અંતે મારી પાસે RET સૂચના હોવી જોઈએ. તેથી તે સબરૂટીન માંથી પરત આવશે અને આ કોલ સૂચના સબરૂટીન શરૂ કરવા માટે છે. હવે શરતી શાખા વિશે વાત કરીએ તો આપણને JZ જેવી સંખ્યાબંધ શરતી શાખા સૂચનાઓ મળી છે. હવે 0 પર જમ્પ કરો. જો અગાઉની અંકગણિત તર્ક કામગીરીને લીધે 0 ફ્લેગ સેટ કરવામાં આવ્યો હોય તો તે આગળના સરનામા પર કૂદી જશે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ JZ સરનામું છે અને જો 0 ફ્લેગ સેટ કરેલ હોય તો તે ઉલ્લેખિત સરનામા પર જશે. તેથી જ આ રીતે આપણને JNZ મળ્યું છે. તેથી જો 0 ફ્લેગ સેટ ન હોય તો તે કૂદી જશે અને 0 ફ્લેગ 0 હોય તો પછી તે નહીં હોય અને તે આના પર કૂદકો મારશે. પછી તે કેરી પર કૂદકો મારશે. તેથી જો અગાઉની કામગીરીએ કેરી જનરેટ કરી હોય તો આ JC સરનામું આ સૂચનામાં ઉલ્લેખિત નવા સરનામા પર જમ્પ કરશે. અહીં JNC એ જમ્પ ઓન કેરી છે તો JP એ જમ્પ ઓન પોઝિટિવ છે. તેથી જો સાઇન ફ્લેગ સેટ ન હોય તો પરિણામ ધનાત્મક હતું. તેથી આપણને પરિણામ પોઝિટિવ હોવા પર કૂદકો મારવા માટે JP સૂચના મળે છે અને JM એ માઈનસ પર જમ્પ છે. જો અગાઉના ઓપરેશનમાં સાઇન ફ્લેગ સુરક્ષિત હોય તો તે પરિણામ ઋણાત્મક હતું અને જો JM સરનામું નવા સરનામા પર જશે. તેથી આ રીતે આપણે 8085 માં શરતી શાખા સૂચનાઓ મેળવી શકીએ છીએ. હવે મશીન નિયંત્રણ સૂચનાઓ જોઈએ. તે પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનું બંધ કરવા માટેની અટકાવો સૂચના છે. તેથી આ એક ખાસ સૂચના છે. જ્યારે આ હોલ્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે સિસ્ટમ ની આખી કામગીરી સ્ટોલ પર આવી જશે. હવે પ્રોસેસર દ્વારા કોઈ વધુ કામગીરી કરવામાં આવશે નહીં અને આગળની સૂચના મેળવવા માટે તમે હવે પ્રોસેસરને ઇન્ટરપ્ટ મોકલી શકો છો અને તેથી આ અટકેલી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે હોય છે. NOP નો અર્થ કોઈ ઓપરેશન નહીં એવો થાય છે એટલે કે પ્રોસેસર કોઈ પણ કરતું નથી. તેથી તેનો ઉપયોગ મુખ્યત્વે વિલંબ માટે થાય છે. તેથી જો તમે થોડો વિલંબ કરવા માંગો તો તમે NOP સૂચના મૂકી શકો છો અને ઘણી વખત પ્રોગ્રામ ડીબગિંગ માટે આ NOP નો ઉપયોગ બને છે. ધારો કે કોઈ પ્રોગ્રામ લખ્યો છે જે યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી. એટલે કે મને એવું લાગે છે કે પ્રોગ્રામ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી. તેથી મારે જે કરવાની જરૂર છે તે એ છે કે મારે અહીં પ્રોગ્રામની કામગીરીને સ્થગિત કરવાની છે. તેથી વચ્ચે ક્યાંક આપણે અમુક પ્રકારની વિશિષ્ટ સૂચનાઓ રજૂ કરીએ છીએ જે ડીબગિંગ માટે ઉપયોગી છે અને તે પછી જો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો છો તો સિસ્ટમ આ બિંદુ સુધી પહોંચી જશે અને ડીબગરને બોલાવવામાં આવશે અને તે મુજબ તમે ફેરફાર કરી શકો છો. તમે CPU રજિસ્ટરની સામગ્રી તપાસ કરો છો અથવા સુધારી શકો છો અને તમે તે બધી વસ્તુઓ કરી શકો છો. હવે આમ કરતી વખતે તમે આ સૂચનાને યોગ્ય પ્રોગ્રામમાં સમાવી લીધી છે અને આનો ઉપયોગ પ્રોગ્રામ કમ્પાઇલર કરતી વખતે અથવા પ્રોગ્રામને જ એસેમ્બલ કરતી વખતે કરવામાં આવે છે. હવે પછી જ્યારે પ્રોગ્રામ યોગ્ય રીતે કામ કરે તો પછી આ સૂચનાનું શું કરવું? તેથી જો તમે આ સૂચનાને દૂર કરવા માંગતા હો તમારે તે બધી જગ્યાઓ દૂર કરીને પ્રોગ્રામને ફરીથી એસેમ્બલ કરવાની જરૂર હોય છે.
તેથી ડિબગિંગ એક સારો વિકલ્પ છે. તમે ફક્ત આ સૂચનાને NOP સૂચના દ્વારા બદલો અને NOP સૂચના કોડ 00 છે. તેથી તમે આ બધા સ્થાનોને 00 વડે બદલી શકો છો એમ કહીને તે NOP સૂચના છે. તેથી તેનો ઉપયોગી છે જે આગળ છે. તેથી જો તમને ડિબગિંગ દરમિયાન કોઈ સૂચના આપવામાં આવી હોય તો તમે પછી આ NOP પ્રકારની સૂચનાનો ઉપયોગ કરીને દૂર કરી શકો છો અને ઘણા ડિબગરને આ સૂચના મળી છે. તેથી જો કે આપણે માઇક્રોપ્રોસેસર ના મૂળભૂત અભ્યાસક્રમમાં છીએ તેથી કદાચ આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ પછીથી આગળ કામ કરતી વખતે કેટલાક વિગતવાર મોટા પ્રોગ્રામ પર તમારે આ ડિબગિંગ નો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે અને ત્યાં સુવિધાનો ઉપયોગ થઈ શકે છે. સૂચના અને પ્રોગ્રામ માં જોવાની બીજી રીત આ સપોર્ટેડ હોય તેવા ઓપરેન્ડ ના પ્રકારની છે. હવે કેટલીક સૂચનાઓમાં કોઈ ઓપરેન્ડ નથી હોતા તેથી એ ઓપરેન્ડ ઇમ્પ્લાઇડ છે અને જેમ કે પૂરક એક્યુમ્યુલેટર સૂચના CMA અહીં ઓપરેન્ડ એ એક્યુમ્યુલેટર છે પરંતુ આપણને તેને અલગથી સ્પષ્ટ કરવાની જરૂર નથી. જેથી CMA એ 0FN સૂચના અથવા ઇમ્પ્લાઇડ ઓપરેન્ડ સૂચના છે. તો ત્યાં કેટલાક ઓપરેન્ડ તાત્કાલિક પ્રકૃતિના હોય છે. કહો કે તાત્કાલિક ડેટા જેમ કે ADI 4F હેક્સ. તેથી આપણે જાણ કરીએ છીએ કે એક્યુમ્યુલેટર ની સંખ્યા 4F હેક્સ માં ઉમેરવું જોઈએ અને પરિણામ એક્યુમ્યુલેટર માં સંગ્રહિત થવું જોઈએ. તેથી અહીં હું કેટલાક તાત્કાલિક ઓપરેન્ડ વિશે વાત કરી રહ્યો છું જેને તાત્કાલિક ડેટા કહેવામાં આવે છે અથવા આપણી પાસે SUB B જેવા કેટલાક આંતરિક રજીસ્ટર હોઈ શકે છે. તેથી આપણે રજીસ્ટર A માંથી રજીસ્ટર B બાદ કરી રહ્યા છીએ અને તે બીજી આંતરિક રજીસ્ટર છે. તેથી રજીસ્ટર એક ઓપરેન્ડ છે. તેથી આપણને ઇમ્પ્લાઇડ ઓપરેન્ડ મળ્યું છે અને આપણને તાત્કાલિક ઓપરેન્ડ મળ્યું છે. આપણને રજીસ્ટર ઓપરેન્ડ મળ્યું છે અને તે પણ આપણને LDA 400H જેવા ઓપરેન્ડ તરીકે મેમરી સરનામું મળ્યું છે અને આ સૂચનામાં એક્યુમ્યુલેટર ને મેમરી ના સ્થાન 400H ની સામગ્રી સાથે લોડ કરવામાં આવશે. તેથી 8085 સૂચના સેટમાં કયા પ્રકારના ઓપરેન્ડ હોય છે અને તે બાબત માટે આપણે કયા પ્રોસેસર ડિઝાઇન ને જોઈએ છીએ. તેથી આપણે ઓપરેન્ડ ના પ્રકારને આધારે સૂચનાની લાક્ષણિકતા જોવી પડશે અથવા તે વર્ગીકૃત કરી શકીએ છીએ. આપણે ધારેલી સૂચનાનું કદ સમાન કદનું છે પરંતુ શું તે થોડું વિચિત્ર નથી લાગતું? ઉદાહરણ તરીકે જો હું હમણાં જ પાછો જાઉં અને કહું કે સૂચના CMA છે તો મારે આના પછી કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. સૂચના ADI 4F હેક્સ છે અને અહીં આપણને સંખ્યા 4F જણાવવું પડશે. તેથી જો હું કહું કે અમુક ચોક્કસ સંખ્યામાં બિટ્સ આ ઓપરેન્ડ ભાગને સંગ્રહિત કરવા માટે સમર્પિત છે તો તે CMA, ADI અને LDA માટે સાચું છે. તેથી તે બિટ્સ પહેલેથી જ લેવામાં આવશે. હવે આ 4F અલગથી સ્ટોર કરવાનું રહેશે. તેથી જો હું અહીં કહું કે કોડિંગ માટેની સૂચના 8 બીટ છે તો આ CMA ને 8 બીટ કોડ મળ્યો છે અને પછી ADI 4F હેક્સ ને તે 8 બીટ સૂચના હોઈ શકે નહીં કારણ કે ADI ભાગ પોતે જ 8 બીટ લેશે અને 4 હેક્સ બીજા 8 બીટ લેશે. તેથી આ 2 બાઈટ સૂચના અથવા 16 બીટ સૂચના હોવાનું અપેક્ષિત છે. તેવી જ રીતે LDA અને આ LDA ના આ કોડ સિવાય આપણને 16 બીટ સંખ્યા 4000 નો ઉલ્લેખ કરવાની જરૂર છે. તેથી તે બધી સંભાવના છે આ 3 બાઈટ સૂચના હશે. આ સૂચનાનું કદ સમાન નથી અને ઓપરેન્ડ ના પ્રકાર પર આધાર રાખીને સૂચનાનું કદ અલગ હોઈ શકે છે. તેથી એ છે કે જેને આપણે આગળ જોઈ રહ્યા છીએ. તેથી ઓપરેન્ડ ના પ્રકાર પર આધાર રાખીને સૂચનામાં વિવિધ કદ હોઈ શકે છે. પરિણામે તે વિવિધ સંખ્યામાં મેમરી બાઈટ ધરાવે છે. સામાન્ય રીતે બધી સૂચનાઓ માત્ર 1 બાઈટ ધરાવે છે કારણ કે તે ઓપરેન્ડ ભાગને કોડ કરવાનો હોય છે અને ઓપ કોડ 8 બીટ નો હોવો જોઈએ. તેથી ત્યાં અપવાદ છે કે સૂચના સાથે જેમાં તાત્કાલિક ડેટા અથવા મેમરીનું સરનામું હોય અને તાત્કાલિક ડેટા માટે આપણી પાસે બીજું 8 બીટ મૂલ્ય હોવું જોઈએ. તેથી જે સૂચના 2 બાઈટ સૂચના હશે અથવા બીજી બાઈટ તાત્કાલિક મૂલ્ય ધરાવે છે. 3 બાઈટ સૂચનાના કિસ્સામાં તે મેમરી સરનામું છે.
તેથી સૂચના 3 બાઈટ પહોળી હોવી જોઈએ કારણ કે આગામી 2 બાઈટ 16 બીટ સરનામું ધરાવે છે. તેથી તે રીતે 3 બાઈટ સૂચના હોવી જોઈએ અને સૂચનાનું કદ આપણી પાસે સૂચનામાં રહેલા ઓપરેન્ડ ની સંખ્યા પર આધારિત હોય છે. તેથી ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તેથી એક્યુમ્યુલેટર માં 8 બીટ સંખ્યાને લોડ કરો. તે સૂચના MVI A32 છે. તો તે ઓપરેશન શું છે? તે ઓપરેશન MVI A છે. તે 246 કોડ માંથી એક ફાળવી શકે છે જેને 8085 MVA ને સપોર્ટ કરે છે. તેથી પ્રોસેસર ડિઝાઇનરોએ આ MVI આ કોડ આપ્યો છે અને તે કોડ 3E છે. તેથી 3E એ આ MVI A નો કોડ છે. તેથી આગળનો ઓપરેન્ડ સંખ્યા 32 છે. તેથી આ 32 એ આગામી ઓપરેન્ડ છે અને તે હેક્સાડેસિમલ સંખ્યા તરીકે લેવામાં આવે છે. તેથી આ હેક્સાડેસિમલ સંખ્યા 32 છે જે બીજી બાઈટ છે. તો આ આમ છે કે આ MVI A32 ને બાઈટ સૂચના દ્વારા રજૂ કરવામાં આવશે. પ્રથમ બાઈટ પર 3E હશે અને બીજી બાઈટ 32 હશે. તો પ્રોસેસર આ સૂચનાને કેવી રીતે અમલમાં મૂકશે? તેથી જ્યારે PC મેમરી સરનામું એડ્રેસ બસ પર મૂકશે અને ALE સિગ્નલ આપશે ત્યારે આ 3E મૂલ્ય ડેટા બસ માં આવશે અને તે સૂચના રજિસ્ટર માં પહોંચશે. તેથી આ 3I માં જોઈને સૂચના ડીકોડર પર જશે જે એક પ્રોસેસ છે અને સૂચના ડીકોડર સમજી જશે કે આ એક MVI સૂચના છે. તેથી મેમરીમાંથી બીજી બાઈટ લેવી પડશે. તેથી હવે તે ફરીથી મેમરી પર રીડ મેમરી રિકવર્સ મૂકશે અને એડ્રેસ પહેલેથી જ વધાર્યું હોય ત્યારે જ્યારે પણ આ સ્થાન એક્સેસ કરવામાં આવ્યું હોય ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર ને પહેલેથી જ 1 વધાર્યું હોય છે. હવે પ્રોગ્રામ કાઉન્ટર આગામી મેમરી સ્થાન દર્શાવે છે જેમાં વેલ્યુ 32 છે. તેથી મેમરી રીડ થઈ ગયું છે અને મેમરી ડેટા બસ પર વેલ્યુ 32 મૂકશે. તેથી આ ફરીથી સૂચના રજિસ્ટર માં આવશે અને ત્યાંથી આ 32 અંતે એક્ઝિક્યુશન સાયકલ દરમિયાન એક્યુમ્યુલેટર પાસે જશે. તેથી આ રીતે ઓપરેશન MVI A32 ઓપરેશન થશે. અન્ય સૂચના ઉદાહરણ તમે કહો કે સરનામાં 2085 પર જાઓ અને સૂચના JMP 2085 છે. ઓપકોડ જે JMP અને ઓપરેન્ડ 2085 છે અને જમ્પ માટેનો કોડ C3 છે. તો પ્રથમ બાઈટ C3 હશે અને બીજી બાઈટ માં 85 હશે અને ત્રીજી બાઈટ માં 20 હશે. તો આવું કેમ છે? કારણ કે ઇન્ટેલ એ પરંપરાને અનુસરે છે. જ્યારે પણ આપણી પાસે મેમરી શબ્દ હોય ત્યારે જ પણ તમારી પાસે 1 બાઈટ થી વધુ પહોળાઈના શબ્દો હોય તો લોઅર ઓર્ડર બાઈટ અને લોઅર એડ્રેસ પર જાય અને હાયર બાઈટ હાયર એડ્રેસ પર જાય. હવે પ્રથમ સ્થાન 1000 પછી આગળનું સ્થાન 1001 છે અને પછીનું સ્થાન 1002 છે. હવે જ્યારે હું 2085 સંગ્રહિત કરી રહ્યો હોઉં ત્યારે 85 એ લોઅર એડ્રેસ બાઈટ છે જે 100 થી 1 ના લોઅર એડ્રેસ પર જવું જોઈએ અને આ હાયર ઓર્ડર બાઈટ 20 છે તે આગામી હાયર ઓર્ડર એડ્રેસ બસ પર જવું જોઈએ જે 1002 છે. તેથી 1000H મેમરી સ્થાનને C3 મળશે, 100H ને 85 મળશે અને 1002 ને 20 મળશે. આ રીતે આ કોડિંગ થાય છે. તેથી જો તમે અમુક હેન્ડ એસેમ્બલી અજમાવી રહ્યા હોવ અથવા જો તમે કોઈપણ એસેમ્બલર દ્વારા જનરેટ કરેલી એસેમ્બલ ફાઇલ માં તપાસ કરી રહ્યા હોવ તો તમે આ વસ્તુ જોશો કે હાયર ઓર્ડર બાઈટ પર હાયર એડ્રેસ જગ્યા મૂકવામાં આવી છે પરંતુ તે એક સમાન નથી. જેમ કે અન્ય પ્રોસેસર અન્ય રીતે કરી શકે છે પરંતુ 8085 આ રીતે કરે છે અને તેમાં હાયર ઓર્ડર બાઈટ પર હાયર એડ્રેસ બસ પર જાય છે. હવે ત્યાં વિવિધ રીતો છે જેના દ્વારા તમે સૂચનાનો ડેટા આપી શકો છો. આને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. તેથી એડ્રેસિંગ મોડ નો અર્થ એ છે કે હું સૂચના માટે ઓપરેન્ડ ને કેટલી રીતે હું રજૂ કરી શકું છું. તેથી 8085 પાસે 4 અલગ અલગ એડ્રેસિંગ મોડ છે. પહેલો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. આ મોડ માં આપણી પાસે અલગથી ઓપરેન્ડ નથી અને સૂચના પોતે જ કહે છે કે મોડ શું છે. બીજું ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ માં કેટલાક 8 બીટ તાત્કાલિક મૂલ્યને સીધી એક્સેસ આપવામાં આવે છે. તેથી સરનામાંનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ આ મોડમાં ઓપરેન્ડ વેલ્યુ સ્થાન સરનામાં મૂલ્ય દ્વારા નિર્દિષ્ટ કરેલ છે. ચોથું, પરોક્ષ એડ્રેસિંગ મોડ આ એડ્રેસ મોડમાં ઓપરેન્ડ અમુક પોઈન્ટર સપોર્ટ વસ્તુનો ઉપયોગ કરીને ઉલ્લેખિત થાય છે. સૂચનામાં પરોક્ષ સરનામાંના ભાગનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો, પરંતુ સૂચનામાં જે પણ ઓપરેન્ડ કહેવામાં આવ્યું છે તે સરનામું સમાવેશ થશે, જેમ કે LDAX B. તેથી BC જોડી 16 બીટ સરનામું ધરાવે છે, જે કરી શકે છે તે એક્યુમ્યુલેટર માં લોડ કરવા માટે મેમરી સ્થાનની સામગ્રી મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેથી આ રીતે 8085 માં એડ્રેસિંગ મોડ નો સપોર્ટ કરવામાં આવ્યો. તેથી જો તમે વધુ જટિલ પ્રોસેસર પર ધ્યાન આપો તો તમે જોશો કે આ અન્ય ઘણા પ્રકારના એડ્રેસિંગ મોડ છે જે સપોર્ટેડ છે, પરંતુ 8085 ખૂબ સરળ પ્રોસેસર છે, તેથી તેમાં વધુ જટિલ મોડ્સ નથી હોતા. 8 બીટ માઇક્રોપ્રોસેસર ડેટા વિવિધ ફોર્મેટ માં ડેટા રજૂ કરી શકે છે, જેમ કે આપણે ASCII ની રજૂ કરી શકીએ છીએ. કહો કે ASCII ફોર્મેટ માં હું તેનો કૉલ કરી શકું છું, અથવા જે પણ આપણે ઈચ્છીએ છીએ તે એકમાત્ર સિવાય બીજું કંઈ નથી. તેથી જો હું એવું કહું કે દરેક અક્ષરને ASCII કોડમાં કોડ કરી શકાય છે, તેથી ત્યાં પ્રમાણભૂત ASCII કોડ ઉપલબ્ધ છે, અને ASCII કોડ 8 બીટ પહોળા અથવા 7 બીટ પહોળા છે. તેથી તેનો ઉપયોગ ડેટાને રજૂ કરવા ને સ્ટોર કરવા માટે કરી શકાય છે, અથવા મારી પાસે બાઈનરી કોડેડ દશાંશ હોઈ શકે છે. તેથી ઉદાહરણ તરીકે બાઈનરી કોડ દશાંશ એટલે કે 25 સંખ્યાને સંગ્રહિત કરવું મારી પાસે દ્વિસંગી સંખ્યા સિસ્ટમ માં હોઈ શકે છે. તેથી તે આ મૂલ્ય 25 છે. હવે તેથી જો હું 8 બીટ રજૂઆત 01000001 વિશે વાત કરી રહ્યો હોવ અને તે પહેલાં મારી પાસે 2 વધુ 0 હોવા જોઈએ, તો આ 4 બીટ આ 4 બીટ છે અને આ 4 બીટ છે. તેથી તે એને બાઈનરી બનાવે છે, અને તે 8 બીટ નોટેશન બાઈનરી નોટેશન 25 બનાવે છે. હવે BCD કોડ દ્વારા આ જણાવશે કે હું આ ભાગને એક અલગ રીતે અંક કરી રહ્યો છું. આ 4 બીટ ને એક અલગ અંક તરીકે અને આ 4 બીટ ને એક અલગ અંક તરીકે ગણાશે. તેથી આ બંને છે, અને તેથી આ ભાગ ખરેખર દશાંશમાં 1 છે, અને આ ભાગ પર દશાંશ 1 છે. તેથી 25 જો તમે તેમાં BCD સ્વરૂપમાં રજૂ કર્યા હોવ તો તે 11 હશે, અને તેથી તે રીતે પણ આપણે સંખ્યાને રજૂ કરી શકીએ છીએ. તેથી જ્યારે તમે સંખ્યાઓ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે આ ખાસ કરીને ઉપયોગી હોય છે. તેથી ઘણા કિસ્સામાં આ મદદરૂપ બને છે. તેથી હવે આપણે આ BCD ફોર્મેટ પર આવીશું. પછી જ્યારે આપણે કેટલાક પ્રોગ્રામિંગ ઉદાહરણો જોઈ રહ્યા ત્યારે આપણી પાસે સાઇન પૂર્ણાંક હોઈ શકે છે, અથવા આપણી પાસે અનસાઇન પૂર્ણાંક હોઈ શકે છે. તેથી સાઇન પૂર્ણાંકનો અર્થ થાય છે કે અમુક ધનાત્મક અથવા ઋણાત્મક સાથેના પૂર્ણાંક, અને અનસાઇન પૂર્ણાંકનો અર્થ એમ છે કે માત્ર ધનાત્મક મૂલ્યો હોઈ શકે છે. તેથી માઇક્રોપ્રોસેસર જે કંઈ સમજશે તે માત્ર 0 અને 1 નો સમાવેશ કરી શકે છે, અને તે ફક્ત બાઇટ્સને સ્ટ્રિંગ તરીકે મૂલ્ય સાથે વ્યવહાર કરે છે, અને હું તેનો ઉપયોગ કરી રહ્યો છું. તેથી વપરાશકર્તા માટે 8 બીટ સ્ટ્રિંગ ના જુદા જુદા છે, જેમ કે સાઇન ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર. BCD ગમે તે હોય, તેથી જ્યાં સુધી પ્રોસેસરની સાથ છે ત્યાં સુધી માનવીય અર્થઘટન માટે તે છે. તેથી આ 0 અને 1 સ્ટ્રિંગ સિવાય બીજું કંઈ નથી. તેથી ઉદાહરણ તરીકે ધારો કે એક્યુમ્યુલેટરને 01000001 મૂલ્ય મળ્યું છે. હવે જો તે બાઈનરી માં દર્શાવવામાં આવેલ અનસાઇન પૂર્ણાંક હોય તો આ 65 ને સમકક્ષ છે. અને હવે જો તમે તેને BCD સંખ્યા તરીકે બાઈનરી કોડ દશાંશ સંખ્યા તરીકે અર્થઘટન કરી રહ્યા હોવ તો મેં કહ્યું તેમ દરેક 4 બીટ એક અંક દર્શાવે છે, અને તે પ્રથમ 4 અંક છે, અને 4 એ અહીં પ્રથમ 4 અંક છે. તેથી આ 0100 છે. તેથી આ તેને 4 બનાવશે, અને આ તેને 1 બનાવશે. તેથી આ 41 એ સમાન બીટ સ્ટ્રિંગ માટે BCD સંખ્યા છે. અને જો ASCII કોડ જોઈ રહ્યા હોવ તો આ 65 એ નો ASCII કોડ છે. તેથી તમે એમ કહી શકો છો કે આ એક્યુમ્યુલેટર એ અક્ષરને સંગ્રહિત કરી રહ્યું છે. તેથી જો તે 0 ની સ્ટ્રિંગ હોય કે જ્યાં બીટ 0 અને બીટ 6 પર સેટ હોય, અને જ્યારે અન્ય તમામ બીટ 0 સેટ હોય, તો જો તમે તેને થોડી સ્ટ્રિંગ તરીકે લો
કે જ્યાં આ 4 બીટ માત્ર 1 હોય અને બાકીના 4 0 હોય. તેથી આ અર્થઘટન માનવ સમજના દૃષ્ટિકોણથી બદલાય છે, પરંતુ જ્યાં સુધી માઇક્રોપ્રોસેસર ની સમજ હેઠળની સિસ્ટમ સંબંધિત છે ત્યાં તે માત્ર થોડી સ્ટ્રિંગ સિવાય કંઈ નથી. આગળ આપણે કાઉન્ટર્સ ના અમલીકરણ તરફ જઈ શકીશું, કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે કેટલીક પ્રક્રિયાઓ પુનરાવર્તિત કરવાની જરૂર હોય છે અને આપણે પ્રોગ્રામમાં કેટલાક કાઉન્ટર્સનો અમલ કરવાનું પસંદ કરીએ છીએ. તેથી એક લૂપ કાઉન્ટરમાં અને આ કાઉન્ટર્સને માઇક્રોપ્રોસેસરમાં ખૂબ જ સરળતાથી અમલ મૂકી શકો છો. અથવા કહો કે 8085 અમુક મૂલ્ય સાથે રજિસ્ટર લોડ કરીને જ્યાં સુધી કનેક્ટ 0 ન જાય ત્યાં સુધી રજિસ્ટરને ઘટાડવાનું ચાલુ રાખો, અથવા જ્યાં સુધી કનેક્ટ ઓવરફ્લો ન થાય અને 0 પર પાછો ન આવે ત્યાં સુધી રજિસ્ટરમાં વધારો કરતા જાઓ. તેથી લૂપ બ્રેક કરવા માટે શરતી જમ્પ સૂચના સાથે લૂપ સેટ કરી શકાય છે. જ્યારે ગણતરી ચોક્કસ પુનરાવર્તિત ગણતરી અથવા સમાપ્તિ ગણતરી બની જાય ત્યારે લૂપ સમાપ્ત થઈ જશે. તેથી આ રીતે તમે કેટલાક કાઉન્ટર્સનું પ્રતિનિધિત્વ કરી શકો છો. નમૂનારૂપ કાઉન્ટર સ્ટ્રક્ચર બોડી ઉપરની સ્લાઇડ ને જેમ દેખાશે તેમાં પ્રથમ ઇનિશિયલાઇઝેશન છે, પછી લૂપની બોડી અને પછી કાઉન્ટરને અપડેટ કરો છો. ઉદાહરણ તરીકે ઉપર આપેલ અંતિમ ગણતરી તપાસવામાં આવે. જો તે હા હોય તો બહાર આવશે અને જો તે ના હોય તો તે લૂપના મુખ્ય ભાગમાં પાછું જશે. તેથી આ રીતે લૂપ કાઉન્ટરને લાગુ કરવામાં આવે છે અને તે ઓવરફ્લો ચાર્ટના સ્વરૂપમાં રજૂ થાય છે. ઉદાહરણ તરીકે DCR ડિક્રીમેન્ટ રજિસ્ટર સૂચના સાથે લૂપ ને અમલ મૂકવા માટે એક સરળ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે. તેથી અહીં જે થાય છે તે પ્રથમ MVI C15H છે. તેનો અર્થ એ છે કે C રજિસ્ટરના મૂલ્ય 15X મળશે. પછી આ DCR C સૂચના છે, તેથી આ C રજિસ્ટરની કિંમતમાં ઘટાડો કરશે. તેથી 15 હેક્સ માંથી તે 14 હેક્સ બનશે અને 13 હેક્સ તેના જેવું હશે. પછી તે 14 હેક્સ બનશે. પછી આપણે 7 Z ફ્લેગ તપાસીએ છીએ. તેથી આ ઘટાડાની કામગીરીને કારણે ફ્લેગ રજિસ્ટર ને અસર થશે અને મૂલ્ય હજુ પણ ધનાત્મક હોવાથી તે હજુ પણ 0 નથી. તેથી JNZ સાચું હશે અને એડ્રેસ લૂપ પર જશે. તેથી આ લાઇન પર પાછા આવશે અને ફરીથી ઘટાડો કરશે. તેથી આ રીતે તે ઘટતું જશે અને મૂલ્ય 0 થયું કે નહીં તે તપાસશે. અને જ્યારે મૂલ્ય 0 થશે તે સમયે આ Z ફ્લેગ સેટ કરવામાં આવશે. તેથી આગલી વખતે આપણે JNZ ને તપાસીએ છીએ. તેથી આ Z ફ્લેગ સેટ છે. તેથી આ સૂચના પર જશે નહીં, પરંતુ તે પછીની સૂચના પાછા આવશે. તેથી આ રીતે તમે ઘટાડો અને જમ્પ સૂચનાનો ઉપયોગ કરીને ખૂબ સરળ લૂપનો અમલ કરી શકો છો અને કેટલાક નાના વિલંબને અમલ મૂકવા માટે મદદરૂપ છે. ઉદાહરણ તરીકે જો તમે LED ડિસ્પ્લે પર કેટલીક પેટર્ન આઉટપુટ કરી રહ્યા હોવ અને જો તે ખૂબ સરળતાથી બદલાઈ જાય તો માનવ આંખો તેને અનુસરી શકશે નહીં. તેથી તમે ડિસ્પ્લેને સમજવામાં આંખો માટે કેટલોક વિલંબ કરવા માંગો છો. તેથી આપણે આ પ્રકારના વિલંબને નિયમિતતા મૂકીને થોડો વિલંબ કરી શકીએ છીએ અને તે પછી આપણે પેટર્ન બતાવી શકીએ છીએ, આગળની પેટર્નમાં બદલી શકીએ છીએ. તેથી તે કરીને કે જે આ બાબતમાં સક્ષમ હશે. આપણે અગાઉ લીધેલા ઉદાહરણમાં લૂપ કાઉન્ટર તરીકે રજિસ્ટરની જોડીનો પણ ઉપયોગ કરીએ છીએ. તેથી અહીં તે માત્ર મહત્તમ વિલંબ છે અને મહત્તમ લૂપિંગ ગણતરી માટે 255 છે. જો તમે આ મૂલ્ય બદલવા માંગો તો તમારે આ લૂપ માટે રજિસ્ટર જોડીનો ઉપયોગ કરવો પડશે. તેથી કારણ કે જો તમે રજિસ્ટર જોડીનો ઉપયોગ કરો તો મને 16 બીટ મૂલ્ય સાથે વિશાળ શ્રેણી મળે છે. તેથી તે મહત્તમ મૂલ્ય 65535 છે. તેથી મારી પાસે આ લૂપિંગ ની મોટી શ્રેણી હોઈ શકે છે. પરંતુ અહીં એક નાની સમસ્યા છે કે જ્યારે DCX સૂચના દ્વારા ઘટાડાનું ઓપરેશન કરો અથવા INX ઓપરેશન દ્વારા ઇન્ક્રીમેન્ટ ઓપરેશન કરો ત્યારે DCX અને INX તો ફ્લેગ માટે ફેરફાર કરતા નથી. જો કે કેટલીક અન્ય યુક્તિઓ હોઈ શકે છે જેના દ્વારા આપણે આ સમસ્યાને ઠીક કરી શકીએ છીએ અને આપણે DC ની જેમ 2 રજિસ્ટરની 0 રિંગ લઈને તેને સુધારી શકીએ છીએ. તેથી DCX અને DC જોડીનો ઉપયોગ કરે છે. પછી આ ઘટાડાની ક્રિયા કર્યા પછી D અને C રજિસ્ટર 0 થઈ જશે અને પછી OR 0 થઈ જશે અને પછી OR ની સૂચના Z ફ્લેગ ને અસર કરશે અને તેના પરિણામે આપણે કાઉન્ટરની નીચે ઉડી